આજે પણ ત્યાં જાઓ તો તમને વાડીઓની અંદર પોલીસ જવા નથી દઈ રહી ખેડૂતોને. જ્યાં મન ફાવે ત્યાં જેસીબી ફેરવવામાં આવી રહ્યા છે. ખેડૂતો અટકાવે તો તેમને ઠાર મારવાની ધમકી આપવામાં આવી રહી છે. લાલી, એક વસ્તુ એ કે કોઈ પણ છાપાએ કોંગ્રેસની આ જાહેરાતની ગંભીરતાથી નથી લીધી. નંબર 1. નંબર 2 એ હોઈ શકે કે ખેડૂતોની સમસ્યાથી આ કોઈ છાપાઓને કોઈ મતલબ નહીં હોય. નંબર 2. નંબર 3 કે સરકારનું જે દબાણ છે એ દબાણ કદાચ આ ત્રણેય છાપા ઉપર હશે. કારણ કે એમને ખબર છે કે મોદી સાહેબે તો કહી દીધું ડીઝલ બચાવો. મુખ્યમંત્રી પોતાના કાફલામાં ઓછું કરી દીધું. મોદી સાહેબે જે છે પોતાનો કાફલો ઓછો કરી દીધો છે અને એના કારણે એટલું બધું ડીઝલ બચી ગયું છે ને કે હવે તો જબરજસ્તી ખેડૂતોને બોલાઈને આપી રહ્યા છે. લો આ કેમ નથી લેતા, જાઓ ખેડો, ના હોય તો અમે ટ્રેક્ટર આપીશું. એવું મને લાગે છે. તમે કોનો ઉપયોગ કરશો? સરકારી બસોનો ઉપયોગ કરશો. બધાને એવું કહી દેશો કે ચાલીને આવજો, શ્રમદાન કરીએ, સમ યોગદાન કરીએ, તો ના, એ સવાલ નથી. સવાલ હજુ એ જ છે કે તમારે આટલા તાયફા કરવા છતાં પણ તમારી પાસે તાયફાઓ બીજા તૈયાર છે. કહેવાય ને, હંમેશા હું કહું છું કે જ્યારથી નરેન્દ્ર મોદી અને અમિત શાહ ના હાથમાં ભાજપની કમાન છે ત્યારથી એ બિગ બોસના ઘર જેવું થઈ ગયું છે. ક્યારે વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી આવે કોઈને ખબર હોતી નથી. જેના ઉપર લાગે કે નહીં યાર આ મોકલો. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી મહેરિયા અને આપ સૌનું સ્વાગત છે અમારા વિશેષ કાર્યક્રમ અખબારોની ચટરપટરમાં, જ્યાં જોડાયા છે અમારા સહયોગી અનિલ પટેલ. નમસ્કાર નિરાલી. નમસ્કાર સર, કેમ છો? મજામાં. દાસ્તા નથી પણ સર, સૌથી પહેલો પ્રશ્ન છે કોંડ ગામને લઈને. કોંડ ગામમાં જે પ્રકારે ઘટના ઘટી, હવે કોંગ્રેસે ગઈકાલે અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને 15મી જૂને ગાંધીનગરના ઘેરાવની વાત કરી છે, જાહેરાત કરી છે. જો 34 જિલ્લામાંથી 26 જિલ્લા એવા છે જ્યાં વીજ વાયરો નીકળી ગયા છે. એ સિવાય અલગ અલગ સવાલો, એમાં એમએસપીના સવાલો, એમાં વળતરના સવાલો, એમાં પાક વીમાના સવાલો, એમાં દેવા માફીના સવાલો, અનેક મુદ્દાઓ છે. પણ મૂળ વસ્તુ એ છે જે રીતે કોંડ ગામમાં ઘટના ઘટી અને ત્યાં પોલીસે જે રીતે બર્બરતા કરી, અને આજે પણ ત્યાં જાઓ તો તમને વાડીઓની અંદર પોલીસ જવા નથી દઈ રહી ખેડૂતોને. જ્યાં મન ફાવે ત્યાં જેસીબી ફેરવવામાં આવી રહ્યા છે. ખેડૂતો અટકાવે તો તેમને ઠાર મારવાની ધમકી આપવામાં આવી રહી છે. પણ આ બધી વસ્તુ તો છે, પણ આશ્ચર્ય વાત શું છે ખબર છે? આ ત્રણેય છાપા, ગુજરાતના ત્રણેય છાપા, મુખ્ય 3 છાપા જેને લોકો વાંચતા હોય વિશ્વાસથી, આ ત્રણેય છાપા જુઓ. એ ત્રણેય છાપામાં એક જગ્યા પણ મેં સમાચાર વાંચ્યા નથી કે કોંગ્રેસે 15 તારીખે, આ ગુજરાત સમાચાર છે સમજો, આ સંદેશ હતું, આ ગુજરાત સમાચાર છે, કોઈ જગ્યાએ નહીં એવું લખ્યું હોય કે કોંગ્રેસ જે છે એ આવી રીતે કંઈ કાર્યક્રમ કરો. ત્યાં સુધી છાપ્યું છે કે ભાઈ રિક્ષા ચાલકોએ સૂત્રોચ્ચાર કર્યું કે આ કર્યું પેલું કર્યું. શ્વાનની કોઈ ઘટના છાપી હોય, આ દિવ્ય ભાસ્કર જેને આપણે કહેતા હોઈએ, સમજો દિવ્ય ભાસ્કર કે ભાઈ આવી રીતે એમણે કીધું છે. એમાં લખ્યું છે ભાઈ કાર્બન ઉત્સર્જન ઘટશે એવો છેલ્લા પાને. તો મને બી સમજ છે, મેં ભાસ્કરમાં જોબ કરી છે, મેં ગુજરાત સમાચારના ટીવીમાં જોબ કરી છે, છાપાઓમાં મેં જોબ કરી છે, પણ મેં ક્યાંય મને એવું દેખાયું નહીં, અથવા છપાયું હશે તો એટલું નાનું છપાયું હશે કે કોઈને ધ્યાનમાં આવ્યું નહીં હોય. આ ત્રણેય છાપાઓએ એક નોંધ સુધા નથી લીધી કે 15મી તારીખે. એવું હોઈ શકે, ખ્યાલ નહીં હોય. કાલે તમે ગયા હતા પ્રેસમાં, બધા પત્રકારો તો બધા ટીવીના પત્રકારો મેક્સિમમ લોકો આવ્યા હતા. આ કોઈ નાની સૂની જાહેરાત નથી. ગાંધીનગર ખેડૂતો, બે વસ્તુ થાય નિરાલી. એક વસ્તુ એ કે કોઈ પણ છાપાએ કોંગ્રેસની આ જાહેરાતની ગંભીરતાથી નથી લીધી. નંબર 1. નંબર 2 એ હોઈ શકે કે ખેડૂતોની સમસ્યાથી આ કોઈ છાપાઓને કોઈ મતલબ નહીં હોય. નંબર 2. નંબર 3 કે સરકારનું જે દબાણ છે એ દબાણ કદાચ આ ત્રણેય છાપા ઉપર હશે. એટલે કે અદાણીનું દબાણ, સરકારનું દબાણ કે આ સમાચાર તમારે લેવાના થતા નથી. કોણ ગામની જે લોકોની સમસ્યાઓ છે, લોકોની પીડા છે, કે એમની જમીન હડપવાની જે કામગીરી થઈ રહી છે. હું જમીન હડપવા શબ્દ એટલા માટે કહું છું કારણ કે જે ખેડૂતો ત્યાં તર્ક આપે છે નિરાલી, તમે ત્યાં જાઓ તો તમે એની વાતથી એકદમ કન્વિન્સ થઈ જાઓ. એમણે કીધું કે સરકાર અમને એવું કહી રહી છે કે આ દેશના વિકાસ માટે, રાષ્ટ્રહિત માટે આ યોજના છે, તો પછી જે તે સરકાર, જે તે કંપની કેમ મફતમાં આ નથી આપી રહી વીજળી? એના વાયર, એના થાંભલા, એની મજૂરી, એના જેસીબી,
એના ડીઝલ એ કોઈ મફતમાં તો નહીં આવતા હોય, ડીઝલ કંપની મફતમાં તો નહીં આવતી હોય. જે મજૂરો ત્યાં કામ કરી રહ્યા છે એ તો કંઈ મફતમાં કામ નથી કરતા. જે સ્પેર પાર્ટ, જે જરૂરી વસ્તુઓ છે એ તો તમે મફતમાં નહીં લાવતા હોય, એ તો રાષ્ટ્રહિતમાં નહીં લાવતા હોય. તો અમારી જમીન સસ્તામાં કેમ? રોજ તમે મજૂરોને 400 રૂપિયા આપતા હોય તો એ મજૂર 100 રૂપિયામાં કામ કરવા તૈયાર છે કે કેમ રાષ્ટ્રહિતમાં? તો જવાબ છે ના. તમારો જેસીબી જે ડીઝલ છે, જે ભાવ બીજા માટે શું તમને સસ્તામાં ડીઝલ મળે છે? તો જવાબ છે ના. તો એનો મતલબ એવું છે કે તમારું આ કોઈ રાષ્ટ્રને સમર્પિત કોઈ યોજના નથી. આ ઉદ્યોગપતિને કમાણી કરાવવાની યોજના છે, એ સરકાર થકી. તો શું આ તમામ છાપાઓ ગુજરાતના ડરી ગયા છે કે સુદ્ધાના કોંડ ગામની કોઈ ઉલ્લેખ નથી? 2-3 દિવસની છાપાઓ મેં જોયું કે ત્યાં સમસ્યા છે કે પોલીસે આવું કર્યું, અથવા તો એવું માની ચાલીએ કે આ લોકોએ આંખ આડા કાન કર્યા છે, અથવા આંખ બંધ કરી દીધી છે આ છાપાઓએ. આજે સવારે મેં જ્યારે મેં જોયું, સૌથી પહેલા તમારા ઘરે તો ગુજરાત સમાચાર આવે, ગુજરાત સમાચાર એક છાપું નહીં, એમાં એક ઉલ્લેખ નથી. ઓફિસ આવે, મેં દિવ્ય ભાસ્કર જોયું, મેં સંદેશ જોયું, તો કોઈ ઉલ્લેખ નહીં. મુખ્ય 3 છાપાઓ છે. એટલે આપણને એક મનમાં એવું થાય કે આટલી મોટી જાહેરાત, આટલું મોટું એલાન કે 1111 ટ્રેક્ટરો અમારી લાવવાની ગણતરી છે, એમણે કીધું કે અમારી અલગ અલગ માંગો છે, ત્યાં સુધી ચીમકી અપાઈ ગઈ, સરકાર જો અમને મંજૂરી નહીં આપે તો બી અમે કરીશું, હુક બાય હુક. પણ તમને લાગે છે કરશે કોંગ્રેસ આંદોલન? કેમ કે આને પહેલા કિસાન સંઘે જાહેરાત થઈ હતી આંદોલન, પછી નથી થયું. જો કિસાન સંઘ જે છે તે આરએસએસ નું બચ્ચું છે, અથવા આરએસએસ ની ભગની સંસ્થા છે, અથવા ભાજપની ભગની સંસ્થા છે. જ્યારે પણ સરકાર મુશ્કેલીમાં આવે ત્યારે કિસાન સંઘ ત્યાં વચ્ચે આવે. કોઈ આંદોલન તોડી પાડવાની યોજના હોય, કોઈ આંદોલનમાંથી સરકારને બહાર સિફતપૂર્વક કાઢવાની યોજના હોય, તો કિસાન સંઘનો રોલ પ્લે કરતું હોય છે. એમાં કોઈ બેમત બી નથી. કિસાન સંઘ એમનું જ છે, ભાઈ છે, આરએસએસ નું જ, ભાજપનું જ ભાઈ છે, અથવા ભાજપની બેન છે. તો કોઈ પણ બેન તો પોતાના ભાઈને કે બેનને બચાવે ને, એટલે એ કામ કરે છે. પણ સવાલ એ છે કે આ જે 15 તારીખની 15 જૂનની જે ચીમકી અપાઈ છે એની અંદર કોંગ્રેસ તો છે, પણ 22-23 એવી કિસાન સંગઠનો પણ છે, અને ખેડૂતો પણ છે એની અંદર, અલગ અલગ જગ્યાઓના. એની પહેલા મોરબીમાં પણ ખેડૂત આંદોલન કે ટ્રેક્ટર રેલી થઈ છે, અહીંયા પણ આવી થઈ. તો એવું છે કે કોંગ્રેસે આ રેલી જાહેરાત કરી હતી એટલા માટે તમે નથી કરવાના. એટલે ઘણી બધી વસ્તુઓ છે, પણ આપણને પીડા થાય છે કે ખેડૂતોની વાત આવે, ભલે પોલિટિકલ લોકો ખેડૂતોનો મુદ્દો ઉઠાવી રહ્યા છે, સરકારની સામે વાત કરી રહ્યા છે, અને છાપાઓ એની એક નોંધ ન લે, એટલે આપણને મનમાં એવું થઈ જાય છે કે અથવા તો વિપક્ષે પોતાનો વિશ્વાસ ગુમાવી દીધું છે, અથવા તો મીડિયાએ પોતાનો વિશ્વાસ ગુમાવી દીધું છે, અને પોતાનું નિયત જે છે એ બદલીને હવે ગોદી મીડિયા થઈ ગઈ છે. બીજો પ્રશ્ન છે કે સરકાર પોતે પેટ્રોલ ડીઝલના બચાવની વાતો કરતી હોય છે, પણ હવે તે પોતે ગુજરાતભરમાં પ્રગતિ પથ યાત્રા યોજવાની છે, એટલે આ બળદગાડા પર યોજાવાની હશે. મને બી એવું જ લાગે છે, અથવા ચાલીને. આ સરકાર બહુ વિચારે છે. રાહુલ ગાંધીએ જેમ કર્યું હતું ને આ પદયાત્રા, એટલે આ વખતે આ પદયાત્રા કરવાના છે, હશે એવું લાગે છે. કારણ કે એમને ખબર છે કે મોદી સાહેબે તો કહી દીધું ડીઝલ બચાવો. મુખ્યમંત્રી પોતાના કાફલામાં ઓછું કરી દીધું, મોદી સાહેબે જે છે પોતાનો કાફલો ઓછો કરી દીધો છે, અને એના કારણે એટલું બધું ડીઝલ બચી ગયું છે ને કે હવે તો જબરજસ્તી ખેડૂતોને બોલાઈને આપી રહ્યા છે. લો આ કેમ નથી લેતા, જાઓ ખેડો, ના હોય તો અમે ટ્રેક્ટર આપીશું, એવું મને લાગે છે. પણ એવું કંઈ થયું નથી. આટલા બધા નાટક કરવા છતાં, આટલું બધું સૂત્ર આપવા છતાં જે જરૂરિયાત છે તે જરૂરિયાત છે. નીર, કાલે પણ મને ફોન આવ્યો એક બાવળા કે અમદાવાદ જિલ્લાથી. એમણે કીધું કે એ ભાજપના ચુસ્ત કાર્યકર્તા હતા. એમણે કીધું કે જ્યારે કોઈ ભાજપની છીકણી લેવા પણ તૈયાર નહોતું ને ત્યારથી અમારો પરિવાર કાર્યકર્તા છે, પણ હવે આ સરકાર નહીં રહે. જે રીતે ખેડૂતોની સામે દંડાઓ ઉગામી રહી છે, પોલીસનો ઉપયોગ કરી રહી છે, ડીઝલ નથી મળી રહ્યું, બધી વસ્તુ એમણે ગણાવી. એ મને લાગે છે 65-70 વર્ષના દાદા હશે. એમણે કીધું કે નરેન્દ્રભાઈ ખબર નહીં કયા મૂડના થઈ ગયા છે, પણ નરેન્દ્રભાઈ ક્યારે એવો નતા જ્યારે આરએસએસમાં આવતા. એમણે કીધું કે અમને કોઈ રિલેટિવ ત્યાં આવીને ગભાણમાં ઊંઘતા, જ્યાં પશુઓને બાંધે છે એવી જગ્યાએ તેઓ આવીને ઊંઘતા. પણ સ્થિતિ એ છે કે નરેન્દ્રભાઈને પણ હવે સત્તાનો મોહ થઈ ગયો છે, એટલા માટે હુક બાય હુક તમામ વસ્તુ કરી રહ્યા છે. એ બધું એ વાત કરી રહ્યા હતા, પણ મૂળ વસ્તુ એ છે કે ડીઝલ નથી મળી રહ્યું, એ તમે સમજી લો. અને સરકાર જે છે પોતાની વાહ કરવા માટે, અને આ મોટી વાત એ છે કે આ સંદેશે છાપ્યું. જનરલી હું સંદેશને સરકારનું ભૂંકું કહેતો હોઉં છું, સંદેશને. પણ સંદેશ એને જે પણ અખબારે છાપ્યું છે બીજા નંબરે, સ્પષ્ટપણે આ છાપ્યું છે સંદેશે. આપણે કદાચ એની ટીકા કરીએ કે આજે એને 15મી તારીખ વાળું નહીં લીધું, પણ એને એ પણ છાપ્યું છે કે કરકસરના જાહેરાત પછી સરકાર હવે ગુજરાતમાં પ્રગતિ પથ યાત્રા કરશે. શું લખ્યું છે કે હવે રાજ્યના વિવિધ વિકાસ પ્રોજેક્ટોને જોડતી પ્રગતિ પથ યાત્રા કાઢવાનું નક્કી થયું છે. આ યાત્રાનું આયોજન 8મી જૂનથી 14મી જૂન
ના સપ્તાહમાં રાજ્ય કક્ષાએ અને જિલ્લા કક્ષાએ થશે. સરકારી ખર્ચે થનારા આ રાજકીય કાર્યક્રમમાં મંત્રીઓ, ભાજપના સાંસદો, ધારાસભ્યો પણ ભાગ લેશે. આ યાત્રામાં લોકોને લાવવા લઈ જવા માટે ટ્રાન્સપોર્ટેશન તથા ચા, કોફીની, નાસ્તાની પણ વ્યવસ્થા સરકારી વિભાગ દ્વારા થશે. રાજ્ય કક્ષાના આયોજન માટે રાજ્યના અગ્રતાક્રમ વિકાસ પ્રોજેક્ટોના સ્થળોની યાદી તૈયાર કરવામાં તમામ સરકારી વિભાગોને જણાવાયું છે. વિભાગો તેમજ આ યાદી 31 મે સુધી સામાન્ય વહીવટ વિભાગને મોકલશે અને 20 થી 25 મહત્વના ડેસ્ટિનેશન તારવણીને જિલ્લા કલેક્ટરોને પાઠવશે. કુલ મળીને એ છે કે શું આ મફતમાં થશે? તમે લોકોને લાવશો, લઈ જશો એની અંદર, તો એ તમે કોનો ઉપયોગ કરશો? સરકારી બસોનો ઉપયોગ કરશો. બધાને એવું કહી દેશો કે ભાઈ ચાલીને આવજો, શ્રમદાન કરીએ, સમયોગદાન કરીએ, તો ના, એ સવાલ નથી. સવાલ હજુ એ જ છે કે તમારે આટલા તાયફા કરવા છતાં પણ તમારી પાસે તાયફાઓ બીજા તૈયાર છે. તાઇફા અને તાઇફા હું એટલા માટે કહું છું કે તમે જ્યારે બીજાને કહો, હું તમને કહું કે એસી બંધ રાખવાનું છે, બરાબર, એસી 1 કલાક ચાલુ રાખવાનું છે, પછી હું આવું અને 4 કલાક એસી ચાલુ રહે, તો હું કહું, તમે કહી શકો કે ભાઈ તમે તાઇફા કરો છો. કેમ? જે હું કહું છું, જો જે નિયમ તમારા માટે લાગુ છે એ નિયમ મારા માટે લાગુ હોય તો એ બધા માટે લાગુ નિયમ ગણાય. લોકશાહી તો જ કહેવાય. લોકશાહી તો જ કહેવાય. પણ તમારા માટે અલગ નિયમ અને મારા માટે અલગ નિયમ, તો એ લોકશાહી કહેવાય નહીં. એ વાત ચાલુ. એટલે સરકાર જે છે તાયફા કરવા માટે બે બાકડી હોય છે. આ સરકાર છે ને ઇવેન્ટ મેનેજમેન્ટ સરકાર છે. નરેન્દ્રભાઈ જે બધું શીખવાડીને ગયા છે, હવે સંભળાય છે નરેન્દ્રભાઈ અત્યારે ફ્રાન્સ જવાની તૈયારી કરી રહ્યા છે. હા, તમે ફ્રાન્સ. એટલે એમને ચેર નથી પડતું, ગરમી બહુ છે દેશમાં. એટલે એમને બી આપણે વિદેશ જઈએ, ફ્રાન્સ જઈએ, બધી જગ્યાએ ઠંડા પ્રદેશમાં જઈએ ત્યાં, અને કોના ખર્ચે? તમારા મારા ટેક્સના પૈસે. પણ ઠીક છે, હવે સરકાર જે છે એ આવી રીતે જ હોય. કોંગ્રેસ સરકાર થોડું ઓછી, તો ભાજપની કોઈ બીજી સરકારો હોય એ પણ આવું જ કરશે. બીજો પ્રશ્ન છે કે ગુજરાતમાં ભાજપ હવે રાજ્યસભાના સાંસદો શોધી રહી છે અને અમિત શાહ ગુજરાતમાં આવીને મેરેથોન બેઠક પણ કરીને ગયા છે. જો બે વસ્તુઓ છે. એક, હવે ગુજરાતમાંથી રાજ્યસભાના કોઈ પણ કોંગ્રેસના સાંસદો તો હવે નહીં. જે બાકીના જે જૂનમાં આવી રહ્યું છે ઇલેક્શનની અંદર, 4 સાંસદો જે છે એ ભાજપના રહેશે, રાજ્યસભાના સાંસદો છે. એક સમયે નિરાલી કેવું હતું કે રાજ્યસભાના સાંસદ એટલે ઉપલી વર્ગ કહેવાતું, ઉપલું ગ્રહ કહેવાય, કે ઇન્ટેલેક્ચ્યુઅલ્સ હોય, પોલિસી બનાવવામાં મદદ કરે, વિદેશના જાણકાર, વિદેશ નીતિઓના જાણકાર હોય, રિફાઇન જાણકાર હોય, ખેલ જગતના લોકો હોય, મનોરંજન જગતના લોકો, હા, એ હોય. કેમ? કારણ કે એ અમુક ઉંમર પ્રમાણે એમને નિષ્ણાત થઈ ગયા હોય પોતાના વિષયમાં. એટલે સરકારો જે છે જે તે વિધાનસભાના માધ્યમથી, કારણ કે રાજ્યસભાના જે સાંસદો છે તે રાજ્યોનું પ્રતિનિધિ કરે છે. તમને કહ્યું, રાજ્યોના જે ધારાસભ્યો છે તેમના વોટથી તેમની ચૂંટણી થાય છે. હવે અહીંયા તેવું કોંગ્રેસ જેવું કંઈ રહ્યું નથી. અમિતભાઈ આવ્યા, એમને નક્કી કરી દીધું કે આ 4 જે અત્યારે પાટીદારનો કાર્યક્રમ થયો કે બીજા પાટીદાર રાખશે એમાં. હા, એક કદાચ બે બી હોઈ શકે, એક કે બે પાટીદાર રાખશે. અને એવું બી માનવામાં આવે છે કે પાટીદાર બી હોઈ શકે, એક ઓબીસી બી હોઈ શકે, એક સવર્ણ બી હોઈ શકે, અને એક એસટી એસસી ઓબીસી માંથી બી હોઈ શકે છે. ભાઈ બેલેન્સ કરવું છે ને તમારે. અને કદાચ 4 માંથી એક મહિલા પણ રાખી શકે. એટલે મહિલા પાટીદાર હોય, મહિલા એસસી એસટી ઓબીસી હોય, મહિલા સવર્ણ હોય. એટલે મહિલાઓ જોડે ક્રાઇટેરિયા લાગુ પડતું નથી. આપણા દેશની કરુણતા છે કે એને મહિલા તરીકે જોવાતું નથી. નિરાલી, એને જો મહિલા તરીકે જોવાય તો એની અંદર કાસ્ટિઝમ આવી જશે, એની અંદર એનું વર્ગ આવી જશે, એ બંને સેટ થઈ જાય. બહુ સમય પહેલા મને કોઈ ઓફર આપી હતી કે તમે તો હિન્દી ભાષી બી છો, તમે પટેલ બી છો, તમારા વાઈફને આ રીતે ટિકિટ અપાવો, એ મહિલા બી છે, હિન્દી ભાષી બી છે અને પટેલ બી છો, ને 3 ક્રાઇટેરિયા કે અમારે એકમાં પૂરા થઈ જાય. તમે સમજો છો ને? આખી ઘટના વાત એ જ કે પણ કોને લોટરી લાગશે? બધા પોતપોતાના નંબરો વધારવા. અત્યારે અમિતભાઈ આવ્યા હતા, અત્યારે પાટીદારોના કાર્યક્રમમાં અહીંયા ગયા તો ઉમિયાધામમાં, સમજો. એ સિવાય બાકીના જે સમાજોનો કાર્યક્રમ, એટલે તમામ લોકો અત્યારે મહેનત કરી રહ્યા છે. પણ કહેવાય ને, હંમેશા હું કહું છું કે જ્યારથી નરેન્દ્ર મોદી અને અમિત શાહ ના હાથમાં ભાજપની કમાન છે ત્યારથી એ બિગ બોસના ઘર જેવું થઈ ગયું છે. ક્યારે વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી આવે કોઈને ખબર હોતી નથી. જેના ઉપર લાગે કે નહીં યાર આ મોકલો, પબ્લિક નહીં, ધારાસભ્યો નહીં. કારણ કે પણ હું વ્યક્તિગત એવું માનું છું ને કે ભલે એક બી સંખ્યા ના હોય વિપક્ષની, પણ એમને પોતાના ઉમેદવારો ઉભા રાખવા જોઈએ. ભલે તમે 10-12 ઉભા રાખો અને અપીલ કરો, ભાઈ તમારા આત્માને જગાડો. આપ કોંગ્રેસ મળીને કરી શકે? 37 મિનિમમ જોઈએ, 36-37 લોકો જોઈએ. બંનેના નહીં થતા, સમજો. એટલે મૂળ વસ્તુ એટલી છે, મૂળ વસ્તુ તમને કહું એટલી છે કે ભલે ના હોય તમે ઉભા રાખો. કેમ ના છોડી કેમ દો છો? આ તો લોકશાહી છે. ભલે એક બી નામ હોય, તમને એક બી વોટ ના મળે,
હું હોઉં અમિત ચાવડાની જગ્યાએ કે હું હોઉં જે ઈસુદાન ગઢવીની જગ્યાએ તો કહું ભાઈ અમારો એક માણસ ઉભો રહેશે, ભલે ને હારતા અમે અપીલ કરીએ બધાની વચ્ચે અને બધાને કહીએ કે ભાઈ તમારી આત્મા જગાડો, અને તમારી આત્મા જગાડીને તમને લાગે કે અમને વોટ આપવા જોઈએ તો આપો. આમાં વીપ લાગુ નથી પડતું, કોઈને બી આપી શકે છે, યાદ રાખો. આ વિશે શું વિચારો છો અમને કમેન્ટ કરીને જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ.